તો આ સાથે આરબીઆઈએ રૂપિયાની નરમાશ અને ઓછા થઈ રહેલા વિદેશી ભંડારને રોકવા માટે જૂન મહિનામાં એફસીએનઆરબી સ્કીમની જાહેરાત કરી હતી. જોકે આ સ્કીમ પહેલાં 30 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની હતી અને આરબીઆઈએ જાહેરાત કરી છે કે હવે આ સ્કીમ 31 ઓગસ્ટે પૂર્ણ થશે. તો કેમ આ નિર્ણય પહેલાં લેવામાં આવ્યો છે અને આની શું અસર થશે તેની વિગત આપવા માટે સહયોગી પ્રીતિ દલાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રીતિ, ખાસ કરીને આ નિર્ણય પાછળ શું કારણ છે અને આવનારા દિવસોમાં આની અસર શું જોવા મળશે? જી, તો એફસીએનઆરબી સ્કીમ હવે જલ્દી જ પૂરી થતાં આપણે જોઈશું. આરબીઆઈએ એફસીએનઆરબી સ્કીમને 31 ઓગસ્ટે પૂર્ણ કરવાની હવે જાહેરાત કરી દીધી છે. 30 સપ્ટેમ્બરની જે પહેલાં સમયમર્યાદા રાખવામાં આવી હતી. એફસીએનઆરબીના સ્વોપ 11 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. હવે એફસીએનઆરબી સ્કીમ જલ્દી જ્યારે પૂરી થઈ જશે ત્યારે આરબીઆઈનું એક નિવેદન આવ્યું છે. સ્કીમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે એમનું કહેવું છે અને ઇસીબી ઓએફસીબી સ્વેપ વિન્ડો 31 ડિસેમ્બર 2026 સુધી કાર્યરત રહેશે. સાથે જ જો આપણે જોઈએ ટોટલ એફસીએનઆરબી ડિપોઝિટનો કેટલો ઇન્ફ્લો રહ્યો છે, જે આરબીઆઈનું સ્ટેટમેન્ટ આવ્યું છે એ મુજબ 13 ઓગસ્ટ સુધી $56.85 બિલિયનનો અત્યાર સુધીનો એ ઇન્ફ્લો રહ્યો છે. હવે આરબીઆઈ સ્વેપ સ્કીમનો ઇન્ફ્લોની આપણે જો વાત કરીએ તો જે જુલાઈ 17મીએ એફસીએનઆરબીમાં $17.4 બિલિયન હતો, તે વધીને જુલાઈ 31માં આપણે $36.70 બિલિયન જોયો છે અને જો આપણે ઓગસ્ટ 31ની વાત કરીએ ત્યાં સુધીમાં આપણને $52.30 બિલિયનનો એમાં અમાઉન્ટ જોવા મળી શકે છે. એટલે અહીંયા જો આપણે જોઈએ તો ઓએફસીબીઝ હોય, ઇસીબીઝ હોય, બધામાં એક આપણે વધતો જ ટ્રેન્ડ અહીંયા જોઈ રહ્યા છે. એટલે જ એફસીએનઆર સ્કીમ મે બી જલ્દી પૂરી કરવાનું અહીંયા આપણે નિવેદન આવતા જોઈ રહ્યા છે. હવે એના પર એક એસબીઆઈનો પણ રિસર્ચ રિપોર્ટ આવ્યો છે અને એમાં એમણે કહ્યું છે કે આરબીઆઈએ $31.2 બિલિયનની વિદેશી કરન્સી એસેટ ફરી મેળવી લીધી છે. રૂપિયામાં જો કે જોઈએ એવી મજબૂતી નથી આવી, પણ જૂન 15થી 31 જુલાઈ વચ્ચે ટાઈમ ડિપોઝિટ 8.5 લાખ કરોડ વધી ગઈ છે. સાથે જ આમાંથી 3 થી 3.5 લાખ કરોડ એફસીએનઆરબી અને ઓએફસીબી આધારિત પણ છે અને 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે વધુ 5 લાખ કરોડ ડિપોઝિટની અપેક્ષા પણ રાખી રહ્યા છે અને સરકારી બોન્ડની યીલ્ડમાં ઘટાડો પણ આના લીધે આવી શકે છે. તો સરકારી બોન્ડ પર જો આપણે અસર સમજવી હોય તો આરબીઆઈના નિર્ણયથી સરકારી બોન્ડમાં એક આપણે ઘટાડો આવ્યો છે અને એફસીએનઆરબી સ્કીમ વહેલી પૂરી થતાં બોન્ડમાં એક દબાણ રહી શકે છે. તો આ રીઝન છે કે એફસીએનઆરબીને આરબીઆઈના કહેવા પ્રમાણે એક સારો પ્રતિસાદ મળ્યો છે અને 31મી ઓગસ્ટે આ સ્કીમનું અહીંયા એક આપણે પૂર્ણ થતાં પણ જોઈશું.